તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં હશો. અને આજે આપણે વાત કરવાના છીએ ગજાનન મહારાજના મંત્ર વિશે. અને આ મંત્ર તમે કદાચ સાંભળ્યો હશે, તમને આવડતો પણ હશે, પણ આજે આપણે એ મંત્ર જે છે એનો અર્થ શું થાય છે એ પણ આપણે આજે સમજીશું. તો ચાલો શરૂ કરીએ વિડીયોને. અને જો આ વિડીયો તમને ગમે તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ વિડીયોને. તો પહેલા આપણે જાણીએ મંત્ર. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. અર્થ એ થાય છે કે હે વાકીકૃત થડ અને વિશાળ શરીરવાળા, લાખો સૂર્યો જેવા તેજસ્વી, જે પણ મારા અવરોધો મારી જિંદગીમાં જે પણ આવે છે એ બધા દૂર કરો. અને એટલી જ તમને પ્રાર્થના કરું છું. આ મંત્રનો મતલબ આ રીતે થાય છે. અને આ મંત્રના અમુક જે લાભો છે, વિશેષ લાભો, એ લાભો વિશે આપણે વાત કરીએ. તો પહેલું એમાંનો લાભ છે અંગત અને વ્યાવસાયિક જીવનમાં અવરોધો દૂર થાય છે. બીજું છે આત્મવિશ્વાસ અને નિશ્ચયને મજબૂત બનાવે છે. અને ત્રીજું છે કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અને સંપત્તિ શાણપણ અને સફળતા પ્રાપ્ત કરવામાં પણ આ મંત્ર ખૂબ જ મદદરૂપ થાય છે. માનવામાં આવે છે કે આ મંત્ર કોઈ પણ ખરાબ નજરને દૂર કરે છે, જેનો અર્થ થાય છે કે તે તમારા માર્ગમાંથી આવેલા તમામ અવરોધો દૂર કરે છે. અને આ જ કારણથી લગ્ન વખતે અને ઘરની ગરમીની પૂજામાં પણ તમામ જ્યારે પણ કોઈ પણ પૂજા થાય ત્યારે ગજાનન મહારાજનું જ્યારે નામ ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે આ મંત્રનો પણ જાપ કરવામાં આવે છે. તો આ મંત્રનો આજે અર્થ આપણે સમજ્યો. અને જો આવા જ અવનવા વિડીયોઝ આપણે આપણી ચેનલ ઉપર લઈને આવતા રહીશું. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી મને રજા આપજો. હર હર મહાદેવ. જય માતાજી.